चलो हेडिंग करो। टॉपिक नु नाम छे पूर्ण संभावना नो नियम। टोटल प्रोबेबिलिटी लो अथवा तो थियरम। टोटल प्रोबेबिलिटी लो पूर्ण संभावना नो नियम। मारा अंदाजे लगभग एक सम आवो जनरली पूछातो होय छे એટલે આ નિયમ છે બહુ અગત્યનો છે અને પાછો તરત જ આવડી જાય એવો છે। જો આમાં શું હોય એ હું તમને સમજાવું। ઈ પહેલા આપણે આ નિયમ છે ને એ લખી નાખીએ કે આ નિયમમાં શું છે। તો લખતા જાઓ કે જો B1 તથા B2 બે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય તથા ઘટના એ B1 કે B2 ને સાપેક્ષ ઉદ્ભવે તો ઘટના એની સંભાવના P of A is equal to P of B1 into P of A oblique B1 plus P of B2 into P of A oblique B2। इंग्लिश मीडियम वाला लखजो if B1 and B2 are mutually exclusive and exhaustive events, mutually exclusive and exhaustive event, and any event A, capital A, any event capital A occurs with respect to any event A occurs with respect to B1 or B2, then probability of event A P of A is equal to P of B1 into P of A oblique B1 plus P of B2 into P of A oblique B2। હવે આ થિયરમ આપણે લખી તો નાખ્યો પણ ખાલી લખી નાખવો એટલું પૂરતું નથી। તમને આ થિયરમ ઓળખતા આવડતું હોવું જોશે। તમને એક આખી એક્સરસાઇઝ આપી હોય તો એમાંથી તમને ખબર પડવી જોઈએ કે અહીંયા આ
થિયરમ પ્રમાણે સમ કરવાનો છે. હવે એમાં કેવી રીતે યાદ રાખવાનું તમને સમજાવું. આ થિયરમ જે છે ને એમાં એવું હશે કે પહેલા બે ઘટનાઓ બનતી હશે. હું બોલું એ બરાબર સાંભળજો અને બરાબર સમજવાની કોશિશ કરજો. પહેલા બે ઘટનાઓ B1 અને B2 એ બનતી હશે, બે ઇવેન્ટ બનતી હશે. એ બે ઘટના પરસ્પર નિવારક અને નિશેષ હશે. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ હશે. એનો મતલબ શું થયો કે આ B1 અને B2 ઘટના છે, ઇવેન્ટ છે, એ એવી ઇવેન્ટ હશે કે જે બે એક સાથે ક્યારેય ન બને. એક સાથે ક્યારેય નહીં બનતી હોય, પણ બેમાંથી એક તો પાછી બનતી જ હશે. હું બોલું એ યાદ રાખજો બરાબર. બે ઘટના, બે ઇવેન્ટ એક સાથે ક્યારેય નહીં બને, પણ પાછી બેમાંથી એક તો બનશે જ. અને જે ઘટના બનશે, જે ઇવેન્ટ બનશે, એને સાપેક્ષ, એને રિસ્પેક્ટમાં કોઈ એક ત્રીજી ઇવેન્ટ બનશે, એ કેપિટલ એ. B1 અને B2 માંથી જે ઘટના બને એને સાપેક્ષ કોઈ એક ત્રીજી ઘટના એ બનશે, અને તમને એ ઘટનાની સંભાવના પૂછી હશે. અને એ ઘટનાની સંભાવના શોધવા માટેનું આ ફોર્મ્યુલા છે. જો આ ફોર્મ્યુલાને આમ બોલતા શીખશો ને તોય તમને ફોર્મ્યુલા યાદ રહી જશે. P ઓફ A એટલે કે એ ઘટનાની સંભાવના. જો આ જે બોલતા શીખજો. પહેલા B1 બને અને B1 ને સાપેક્ષ A બને. જો વચ્ચે અને શબ્દ આવે એટલે ગુણાકાર આવે. પહેલા B1 ઘટના બને અને B1 ને સાપેક્ષ A બને, અથવા એટલે પ્લસ, અથવા તો B2 ઘટના બને અને એ B2 ને સાપેક્ષ A બને. B1 બને અને B1 ને સાપેક્ષ A બને, અથવા B2 બને અને B2 ને સાપેક્ષ A બને. અત્યારે મેં તમને આ થિયરમ જે છે પ્રમેય, એ ખાલી બે ઘટના માટે જ લખાયો છે, B1 અને B2. પણ એ B3, B4 એમ 3-4 ઘટના પણ હોઈ શકે. પણ શરૂઆતની જે કઈ 3-4 ઘટના હોય એ બધી જ પરસ્પર નિવારક અને નિશેષ હશે. એટલે બધી ઘટના એક સાથે ક્યારેય ન બને, પણ બધામાંથી એક તો બને જ. આ ટાઈપની સિચ્યુએશન હોય ત્યારે તમારે આ પૂર્ણ સંભાવનાનો નિયમ, ટોટલ પ્રોબેબિલિટી લો, એનો તમારે યુઝ કરવાનો આવશે. હું તમને એક એક્ઝામ્પલ કરાવું એટલે તમને વધારે આઈડિયા આવશે. ચાલો લખો એક એક્ઝામ્પલ. લખો, એક પેટીમાં એક પેટીમાં 7 સફેદ અને 3, એક પેટીમાં 7 સફેદ અને 3 કાળા દડા છે. બીજી પેટીમાં 4 સફેદ અને 6 કાળા દડા છે. બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે છે. બે સમતોલ સિક્કા ઉછાળવામાં આવે છે. જો આ કોણ છે? આ કોને ખબર નથી પડતી કે મ્યુટ રહેવું જોઈએ? જો બંને સિક્કા પર છાપ આવે તો પ્રથમ પેટી
નહીતર બીજી પેટી પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ પેટીમાંથી બે દડા પસંદ કરતા બંને દડા સફેદ હોય તેની સંભાવના શોધો. આની રકમ છે ને બહુ મોટી આવે. આજે એકચ્યુઅલી હું થોડુંક ભૂલી ગયો, નહીં તો આ રકમ હું લખી રાખત તો આપણો એટલો સમય ન બગડત. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો. There are 7 white and 3 black balls in a box and 4 white and 6 black balls in another box. 2 coins are tossed if both the coins shows head. If both the coins shows head, then first box is selected. Otherwise second box is selected. 2 balls are drawn from selected box. 2 balls are drawn from selected box. Find probability of the event. Find probability of the event that both the balls are white. Both the balls are white. ચાલો, તમારે સૌથી પહેલા તમે એક ટેબલ બનાવી નાખો. અહીંયા લખો પેટી, પછી લખો સફેદ, પછી લખો કાળા અને પછી લખો કુલ. બોક્સ, પછી વ્હાઈટ, બ્લેક અને ટોટલ. તો પહેલું બોક્સ જે છે એમાં 7 વ્હાઈટ છે, 3 બ્લેક છે, ટોટલ 10 છે. સેકન્ડ બોક્સ જે છે એમાં 4 વ્હાઈટ છે, 6 બ્લેક છે, ટોટલ 10 છે. આ ટોટલ બોલ છે એ સરખા જ રાખવા એવું જરૂરી નથી, પણ કેલ્ક્યુલેશનમાં થોડુંક સારું પડે એટલે મેં એવું રાખ્યું છે. હવે તમે આખી રમત પહેલા બરાબર સમજો. તમને આ એક જ સમ ઉપરથી આ પૂર્ણ સંભાવનાનો નિયમ ખબર પડી જશે. જો રમત એમ છે કે આપણી પાસે બે પેટી છે. તમારે પહેલું કામ ઈ કરવાનું છે કે બે પેટીમાંથી પહેલા તો એક પેટી સિલેક્ટ કરવાની છે, અને એ સિલેક્ટ કરવા માટે તમને પાછી એક રમત આપેલી છે. એ સિલેક્શન કરવા માટે જ તમને એક રમત આપેલી છે કે તમારે બે સિક્કા ઉછાળવાના છે, અને બે સિક્કા ઉપર જો એચ આવે
તો તમારે પહેલી પેટી લેવાની છે અને નહીતર તમારે બીજી પેટી લેવાની છે. અને પછી જે પેટી સિલેક્ટ થાય ઈ પેટીમાંથી તમારે બે દડા લેવાના છે અને ઈ બંને દડા સફેદ હોય એની સંભાવના શોધવાની છે. આવું કંઈક છે. તો સૌથી પહેલા તમારે બે ઘટના ધારવી પડે. B1 એટલે પ્રથમ પેટી પસંદ થાય તે ઘટના. An event that first box is selected. B2 is equal to બીજી પેટી પસંદ થાય તે ઘટના. An event that second box is selected. અને A is equal to, જો એક યાદ રાખજો, એ તમારે એને જ નામ આપવાનું કે જેની સંભાવના તમને પૂછી હોય, જેની પ્રોબેબિલિટી તમને પૂછી હોય એને આપણે એ નામ આપીએ. તો એ એટલે બંને દડા સફેદ હોય તે ઘટના. બંને દડા સફેદ હોય તે ઘટના. હવે તમે જો આખા સમની સિચ્યુએશન સમજશો તો તમને ખબર પડશે કે પહેલા B1 કે B2 બેમાંથી એક ઘટના બનશે. બેમાંથી એક પેટી આપણે પસંદ કરવાની છે. આ B1 અને B2 છે એ પરસ્પર નિવારક છે, એક્સક્લુઝિવ છે. જો તમે જોઈ જુઓ આ B1 ને B2 બે એક હારે કોઈ દી નો બને. બે પેટી એક હારે પસંદ ક્યારેય નથી કરવાની આપણે. એટલે B1 અને B2 બે ઘટના એક સાથે ક્યારેય નહીં બને, પણ પાછી બેમાંથી એક તો બનશે જ. આને જ પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ ઇવેન્ટ્સ. અને જે ઘટના બનશે એને સાપેક્ષ પછી આ ત્રીજી ઘટના બનશે. મેં તમને આજે થિયરમમાં જે સિચ્યુએશન લખાવી એવી જ સિચ્યુએશન અત્યારે થઈ. તમે જુઓ તો તમારે સૌથી પહેલા P of B1 શોધવું જોઈએ. બધા સમ લગભગ એક સરખા જેવા હોય એટલે બરાબર યાદ રાખજો. P of B1 તો પહેલી પેટી પસંદ થાય એની સંભાવના. હવે તમે સમ વાંચો કે આપણે પહેલી પેટી લેવાની ક્યારે છે કે તમારે પહેલા તો બે સિક્કા ઉછાળવાના છે. બે સિક્કા ઉછાળશો એટલે ટોટલ શક્યતા કેટલી આવે? 4. તમારા આમની સૂત્ર તો આ જ છે, R upon N. બે સિક્કા ઉછાળો એટલે ટોટલ શક્યતા 4, N is equal to 4. અને એમાં બે સિક્કા ઉપર H આવે, હેડ. એવી એક જ શક્યતા HH એટલે ઉપર આવે 1. એટલે પહેલી પેટી પસંદ થાય એની સંભાવના 1/4 કહેવાય. આ એક અલગ જ પાછો દાખલો થઈ ગયો. તમે જુઓ આમાં થોડીક ઝડપ રાખવી પડે. એમાં પછી આપણે કેપિટલ યુ લખવાનો અને એવી બધી જરૂર નહીં. નો ખબર પડે તો લખવું પડે પણ જરૂર નહીં. પછી આપણે P of B2 શોધીએ. P of B2 તો N એટલે 4 જ છે. અન્યથા બીજી પેટી પસંદ ક્યારે થાય કે જ્યારે બે સિક્કા ઉપર HH નો આવે. તો HH નો આવે એવા બીજા ઘટકો 3 છે એટલે 3/4. અને એક ખાસ યાદ રાખજો, આ P of B1 અને P of B2 ઈ બેયની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. આ સમ છે ને હંમેશા 1 થવો જોઈએ. જો ઈ 1 નો થાય તો તમારે સમજી જવાનું કે ક્યાંક ભૂલ થાય છે. આ સરવાળો હંમેશા 1 થશે. હવે આપણે શોધીએ P of A oblique B1. A oblique B1 નું ગુજરાતી વાંચવો જોઈએ કે B1 ઘટના બની ગઈ એટલે કે પહેલી પેટી પસંદ થઈ ગઈ.
અને હવે એ ઘટના બને એટલે કે એમાંથી બે દડા લેવાના અને બે સફેદ હોવા જોઈએ. તો સૂત્ર તો આ જ છે, આર અપન એન. તો એમાં એન આવશે. આ પેલી પેટી પસંદ થઈ, તેમાં ટોટલ દડા 10 છે. તો 10 માંથી બે દડા પસંદ કરવાના, કુલ પ્રકાર 10C2. અને બંને દડા પાછા સફેદ આવવા જોઈએ, એટલે ઉપર આવશે 7C2. આજે શરૂઆતમાં આપણે 11th નું ચેપ્ટર ભણ્યા, એનો ઉપયોગ આ આવે. આ તમને બધી સંભાવના શોધતા ફટાફટ આવડવી જોઈએ. તો 7C2 એનો જવાબ આવશે 21 અને આનો જવાબ આવશે 45. આપણે અત્યારે કેન્સલેશન નથી કરવું. પછી P ઓફ A/B2. A/B2 નો મતલબ થાય B2 ઘટના બની ગઈ, એટલે કે બીજી પેટી પસંદ થઈ, એમાંથી બે દડા લેવાના, એટલે નીચે આવશે 10C2 અને બે દડા સફેદ હોવા જોઈએ, એટલે ઉપર આવશે 4C2. એટલે આ આવશે 6/45. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ પહેલા B1 બને અને B1 ને સાપેક્ષ A બને, અથવા B2 બને અને પછી B2 ને સાપેક્ષ A બને. તો બધું જ આપણે શોધીને તૈયાર રાખ્યું છે. P ઓફ B1 એટલે 3/4 ઇન્ટુ 21/45 પ્લસ P ઓફ B1 એટલે 1/4, પછી P ઓફ B2 એટલે 3/4 ઇન્ટુ 6/45. તમે આ મલ્ટીપ્લિકેશન કરો એટલે 180 થાય. એ 180 એલસીએમ લ્યો તો આ 21 અને આ 6 3 18, એ બે નું એડિશન કરશો એટલે 39/180. હજી કેન્સલેશન કરો તો 13/60. લ્યો, આ એનો આન્સર આવ્યો. આખો સમ બરાબર જોઈ લ્યો. પછી તમને હજી એક બીજો સમ કરાવડાવું, પણ પહેલા આ સમ બરાબર જોઈ લ્યો. ચાલો એક બીજો સમ લખો. સેકન્ડ સમ. એમાં શરૂઆતનું જે ડિસ્ક્રિપ્શન છે એ હું એ નથી લખાવતો, એની બદલે આપણે સીધું એક ટેબલ લખી નાખીએ. તમે આમ લખો કે પેટી, પછી સફેદ, પછી કાળા, પછી લાલ અને કુલ. પેલી પેટી, એમાં 3 સફેદ, 4 કાળા, 3 લાલ, કુલ 10. બીજી પેટી, એમાં 2 સફેદ, પછી 3 કાળા, 5 લાલ, કુલ 10. પછી ત્રીજી પેટી, એમાં 4 સફેદ, 5 કાળા, 1 લાલ, કુલ 10. પહેલા આ રીતે એક ટેબલ બનાવી નાખો. આ વસ્તુ તમને શબ્દોમાં લખેલી હોય, પણ અત્યારે એ શબ્દોમાં હું નથી લખાવતો. ચાલો પછી નીચે લખો 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે.
જો તે રાણી હોય તો પ્રથમ પેટી જો તે રાણી હોય તો પ્રથમ પેટી કાળીનો કાળા રંગનો રાજા હોય તો બીજી પેટી અન્યથા ત્રીજી પેટી પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ પેટીમાંથી એક દડો પસંદ કરતા તે કાળો હોય તેની સંભાવના શોધો. કાળો હોય તેની સંભાવના શોધો. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો. one card of 52 cards is selected. One card out of 52 cards is selected if the card is of queen. If the card is of queen, then first box is selected. If the card is king of black color, then second box is selected. Otherwise, third box is selected. One ball is drawn from selected box. Find probability of the event that the ball is black. The ball is black. આ બધા સ્તંભ છે ને એમાં શું હોય કે તમને બે પેટી કે ત્રણ પેટી કે ચાર પેટી કે એમ આપેલું હોય. પછી પેટી પસંદ કરવા માટે તમને અલગ અલગ રમત આપશે. ક્યારેક પાસા ઉછાળવા પડે, ક્યારેક સિક્કા ઉછાળવાના, ક્યારેક પત્તા પસંદ કરવાના. એવી રીતે ઈ રમતને આધારે તમારે પેટી પસંદ કરવાની આવે અને પછી પસંદ થયેલી પેટીમાંથી એક દડો કે બે દડા કે ત્રણ દડા એમ સિલેક્ટ કરવાના આવે અને પછી તમને એક સંભાવના પૂછી હોય. સમને આધારે તમારે B1 B2 કે પછી B1 B2 B3 એમ તમારે ઘટનાઓ ધારવી પડે. તો આ સમની અંદર તમારે સૌથી પહેલા ત્રણ ઘટનાઓ ધારવી પડશે. પહેલા લખો કે B1 is equal to પ્રથમ પેટી પસંદ થાય તે ઘટના. પ્રથમ પેટી પસંદ થાય તે ઘટના. An event that first box
is selected. B2 એટલે બીજી પેટી પસંદ થાય તે ઘટના. An event that second box is selected. B3 is equal to ત્રીજી પેટી પસંદ થાય તે ઘટના. An event that third box is selected. અને પછી એક એ ઘટના ધારવાની. એ એટલે તમને જેની સંભાવના પૂછી હોય એ. A is equal to પસંદ થયેલ દડો કાળો હોય તે ઘટના. પસંદ થયેલ દડો કાળો હોય તે ઘટના. આમ આપણે 4 ઘટનાઓ ધારવી પડે. ચાલો હવે સૌથી પહેલા આપણે P of B1 શોધીએ. P of B1. તો પહેલા સમ વાંચવો પડે કે આપણે પહેલી પેટી પસંદ ક્યારે કરવાની છે. પહેલી પેટી આપણે પસંદ ક્યારે કરવાની છે કે આપણે 52 પત્તામાંથી એક પત્તું લેવાનું છે. એટલે નીચે આવશે 52C1. 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાના કુલ પ્રકાર. અને ઈ પત્તું જો રાણી હોય તો આપણે પહેલી પેટી પસંદ કરવાની છે. મેં તમને પત્તા સમજાવેલા છે. રાણી 4 હોય એટલે ઉપર આવશે 4C1. તો આ સંભાવના આવી ગઈ 4/52. 4/52. કેન્સલેશન હમણાં ન કરવું. પછી P of B2. તો નીચે તો 52 જ આવશે 52C1. હવે કાળા રંગનો રાજા, કિંગ ઓફ બ્લેક કલર. તો કાળા રંગના રાજા બે હોય, પલ્લીનો રાજા અને કાળીનો રાજા એમ બે હોય. એટલે ઉપર આવશે 2C1. એટલે ઈ થાય 2/52. અને P of B3 નહીતર. નહીતર એટલે રાણી નો આવવી જોઈએ અને કાળા રંગનો રાજા નો આવવો જોઈએ. તો ટોટલ જે 52 પત્તા હોય આ છેદમાં તો 52C1 જ આવશે 52C1. પણ ઉપર શું થશે કે ટોટલ જે 52 પત્તા હોય એમાંથી આ 4 અને આ 2 એટલે 6 પત્તા નીકળી જાય. એટલે પાછળ જે છે ઈ 46 વધે 46. તો ઈ બાકીના 46 પત્તામાંથી જ આ એક આવવું જોઈએ. એટલે રાણી કે કાળા રંગનો રાજા નહીં આવવો જોઈએ. તો આ સંભાવના આવી જાય 46/52. તમે જોઈ લ્યો આ ત્રણેય સંભાવનાનો સરવાળો 1 થતો હોય. ઈ થાવો જ જોઈએ. જો ઈ નો થાય તો સમજી જવાનું કે કઈક ભૂલ થાય. અને તમે અત્યારે વિચારી લેજો આ ત્રણેય ઘટના B1, B2 અને B3 ઈ પરસ્પર નિવારક અને નિશેષ છે. મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એન્ડ એક્ઝોસ્ટિવ છે. ઈ ત્રણેય ઘટના એક સાથે ક્યારેય નહીં બને, પણ પાછી 3 માંથી એક તો બનશે જ. અને હવે જે ઘટના બનશે એને સાપેક્ષ આ ચોથી ઘટના બનશે. એટલે P of A/B1. આનો મતલબ એમ થયો કે પહેલી પેટી પસંદ થઈ ગઈ. હા, હવે આપણે એમાંથી એક દડો લેવાનો છે. સૂત્ર તો આ જ છે R/N. તો નીચે આવશે 10C1 અને ઈ દડો કાળો આવવો જોઈએ એટલે ઉપર આવશે 4C1. એટલે આ થાય 4/10. એક દડો કે બે દડા લેવાના હોય ને તો કેલ્ક્યુલેશન થોડુંક ઈઝી પડે. 3 દડા લેવાના હોય તો પાછું આપણે મોઢે નો આવડે તો તમારે અહીંયા પાછા ફોર્મ્યુલા મૂકવા પડે. પછી P of A/B2. બીજી પેટી પસંદ થઈ.
તો અપન તો 10C1 જ આવશે, બીજી પેટી છે એમાં ટોટલ દડા 10 જ છે અને એમાં કાળો દડો આવવો જોઈએ એટલે ઉપર આવશે 3C1 એટલે ઈ થાય 3/10. પછી P of A/B3 તો નીચે 10C1 ઉપર આવશે કાળા એટલે 5C1 એટલે આ થઈ ગયું 5/10. અને આમાં તમારે ક્યારેય પહેલા શરૂઆતમાં કેન્સલેશન નહીં કરવું, આને એમને જ રહેવા દેવું. અને હવે આપણે P of A શોધવું છે તો ફોર્મ્યુલા આમ થશે કે P of B1 into P of A/B1 plus P of B2 into P of A/B2 અને પ્લસ P of B3 into P of A/B3. B1 ઘટના બને અને એને સાપેક્ષ A ઘટના બને, અથવા B2 ઘટના બને અને એને સાપેક્ષ A ઘટના બને, અથવા B3 બને અને એને સાપેક્ષ A ઘટના બને. બધાની વેલ્યુ મૂકશો તો P of B1 એટલે 4/52 into A/B1 એટલે 4/10 પ્લસ P of B2 એટલે 2/52 into A/B2 એટલે 3/10 પ્લસ P of B3 એટલે 46/52 into A/B3 એટલે 5/10. તમે 520 LCM લઈ લ્યો એટલે ઉપર આવશે 16 પ્લસ 6 અને પ્લસ આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે 6 5 30 અને 5 4 20 એટલે કે 23 230 અને આ બધાને એડ કરો એટલે 246 ને પાછું 6 એટલે 252/520. અને પછી તમે કેન્સલેશન જો કરશો, પહેલા આપણે 4 થી કેન્સલ કરીએ. 4 1 4, 4 3 0, 4 6 અને 4 3 હજી બસ હવે તો મને એમ છે નહીં થાય એટલે આન્સર આવશે 63/130. લ્યો આ એનો આન્સર આવી. જો એક વસ્તુ હું તમને ખાસ કહી દઉં કે અત્યારે મેં તમને જે બે દાખલા કરાવ્યા, બે સમ કરાવ્યા, એ બંનેમાં આપણે પેટી પસંદ કરવા માટે એક અલગ પ્રકારની રમત આપી હતી. પહેલો સમ મેં કરાવ્યો એમાં પેટી પસંદ કરવા માટે આપણે સિક્કા ઉછાળ્યા હતા. આ બીજો સમ કરાવ્યો એમાં આપણે પેટી પસંદ કરવા માટે આપણે 52 પત્તાનો ઉપયોગ કર્યો. પણ ઘણીવાર તમને એમ આપશે કે પેટી છે એ યાદૃચ્છિક રીતે સિલેક્ટ કરવામાં આવે છે, રેન્ડમલી. આ 3 પેટી છે એમાંથી એક પેટી યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે એવું તમને આપે. કોઈ રમત નો આપે, તમારે ગમે એક પેટી પસંદ કરવાની અને પછી પસંદ થયેલી પેટીમાંથી દડા પસંદ કરવાના. હવે જ્યારે તમને એમ કે પેટી છે ઈ યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, રેન્ડમલી સિલેક્ટ કરવામાં આવે છે, ત્યારે ખાસ યાદ રાખજો કે 3 પેટી હોય તો P of B1 પેલી પેટી પસંદ થાય એની સંભાવના 1/3 થાય, P of B2 બીજી પેટી પસંદ થાય એની સંભાવના 1/3 થાય અને P of B3 ત્રીજી પેટી પસંદ થાય એની સંભાવના 1/3 થાય.
એ ત્રણેય સંભાવના સરખી થાય, પણ ક્યારે? કોઈ રમત નહીં, ત્રણ માંથી એક પેટી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. વન બોક્સ ઇઝ સિલેક્ટેડ રેન્ડમલી. જો એવું આપે તો ત્રણેયની સંભાવના 1/3 1/3 1/3 થાય, અને એ ત્રણેયનો સમ તમે કરો, સરવાળો કરો, જો એક થઈ જાય છે. માનો કે બે પેટી હોય અને તમારે યાદચ્છિક રીતે એક પેટી પસંદ કરવાની હોય, તો બેયની સંભાવના 1/2 1/2 થાય, 50-50%. P of B1 એટલે 1/2 થાય, P of B2 એટલે 1/2 થાય. જો તમને કઈ રમત આપે તો તમારે ઈ પ્રમાણે B1 B2 B3 એ બધું શોધવાનું આવે. ચાલો, મને એમ છે કે લગભગ તમે આ જે કઈ હું કહેવા માંગુ છું એ વસ્તુ તમે સમજી ગયા હશો. ચાલો, હવે આજે આપણે હજી એક ટોપિક ભણવો છે. ઈ ટોપિક આ ટોપિક ઉપર જ આધારિત છે, એટલે આ ટોપિક સમજાણો હોય તો જ એની પછીનો ટોપિક સમજાય એવું છે. તો પહેલા તો જો તમે આ બે સમ મેં જે કરાવ્યા એ બરાબર સમજી ગયા હો તો જરાક રેઝ હેન્ડ કરી દો જોઈએ, તો હું પછી બીજો ટોપિક શરૂ કરું. આજે પણ હજી લગભગ 10 જણા ઓછા જોડાણા છે. તમારા ધ્યાનમાં કોઈ તમારા મિત્રો આવે તો જરા એને કહી દેજો, કારણ કે હવે આપણે રેગ્યુલર લેક્ચર લેશું અને મોટા લેક્ચર લેશું. ચલો, ઓકે, લોઅર કરી નાખો. ચાલો, હવે એક હેડિંગ કરો. બેઇઝનો પ્રમેય. બેઇઝનો પ્રમેય BAY, બેઇઝ લો અથવા તો થિયરમ. બેઇઝ થિયરમ. આ જે આખો નિયમ છે ઈ આજે મેં તમને પૂર્ણ સંભાવનાનો નિયમ સમજાવ્યો, એના ઉપર જ આધારિત છે. ઈ તમને આવડતું હોય તો આ તરત આવડી જશે, પણ પહેલા આપણે લખી નાખીએ. લખો, જો B1 તથા B2 પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય, તથા કોઈ ઘટના એ B1 કે B2 ને સાપેક્ષ ઉદ્ભવે તો P of B1 oblique A is equal to P of B1 into P of A oblique B1 upon P of A. અને બીજું આમ પૂછી શકે કે P of B2 oblique A is equal to P of B2 into P of A oblique B2 upon P of A. English medium વાળા લખજો. If B1 and B2
B1 and B2 are mutually exclusive and exhaustive event, and any event A, capital A, occurs with respect to B1 or B2, with respect to B1 or B2, then પછી number 1, P of B1 oblique A is equal to P of B1 into P of A oblique B1 upon P of A, and number 2, P of B2 oblique A is equal to P of B2 into P of A oblique B2 upon P of A. આ સમની સિચ્યુએશન છે એ આપણે જે પૂર્ણ સંભાવનાનો નિયમ ભણ્યા એના જેવી જ હોય, ખાલી પ્રશ્ન પૂછવામાં ક્વેશ્ચન ની અંદર જ થોડુંક ડિફર પડશે, થોડુંક જુદું પડશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને આ આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જશે. લખો, એક સમ લખો, એમાં આપણે અહીંયા પેટી લખીએ છીએ, પછી સફેદ, પછી કાળા અને પછી કુલ. બોક્સ, પછી વ્હાઈટ, બ્લેક અને ટોટલ. પહેલું બોક્સ જે છે એમાં 6 વ્હાઈટ 4 બ્લેક ટોટલ 10. સેકન્ડ બોક્સ જે છે એમાં 3 વ્હાઈટ 7 બ્લેક ટોટલ 10. આ રીતની બે પેટી છે. હવે નીચે લખો કે એક પેટી યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ પેટીમાંથી કેટલા દડા લેશું આપણે? 3 દડા લઈએ. 3 દડા પસંદ કરવામાં આવે છે. જો ત્રણેય દડા સફેદ હોય તો તે પ્રથમ પેટીમાંથી આવ્યા હોય તેની સંભાવના શોધો. પ્રશ્ન સમજજો, થોડુંક છેલ્લું જે છે ને એ થોડુંક જુદું હોય ઓલા કરતા. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, one box is selected randomly. One box is selected randomly. 3 balls are selected. 3 balls are drawn. 3 balls are drawn from selected box. All the 3 balls are white. Then find probability of the event that all the 3 balls
drawn from first box. ત્રણેય દડા પેલી પેટીમાંથી આવ્યા હોય એની સંભાવના શોધો. તમારે શું કરવાનું છે કે તમને આ ત્રણેય દડા સફેદ હોય એની સંભાવના પૂછી નથી. આપણે જે પૂર્ણ સંભાવનાનો નિયમ ભણ્યા ટોટલ પ્રોબેબિલિટી લો એમાં તમને આ પૂછેલું હોય કે ત્રણેય દડા સફેદ હોય એની સંભાવના શોધો. આમાં ઈ પૂછ્યું નથી, પણ તમારે પહેલા ઈ સંભાવના શોધવાની જ. ભલે ન પૂછ્યું હોય તોય તમારે પહેલા ઈ જ સંભાવના શોધવાની, ત્યાર પછી જ આપણે આ શોધી શકીએ. ક્યારેક ઈ લોકો આપણને આય પૂછશે અને આય પૂછશે, પણ માનો કે આ ન પૂછ્યું હોય તો પણ તમારે પહેલા ઈ સંભાવના તો શોધવાની જ. પી ઓફ એ તો શોધવાનું જ. આમાં પૂછ્યું નથી પી ઓફ એ, પણ પી ઓફ એ તમારે શોધવાનું, પછી જ આગળનો સમ થાય. એટલે પહેલા શરૂઆતમાં આપણે જે પૂર્ણ સંભાવનાનો નિયમ કર્યો ઈ પ્રમાણેનો આખો સમ તો કરવાનો જ, પછી છેલ્લે જ થોડુંક જુદું આવે. એટલે આપણે સૌથી પહેલા એક B1 ઘટના ધારીએ. B1 એટલે પ્રથમ પેટી પસંદ થાય તે ઘટના. B2 એટલે બીજી પેટી. B1 is equal to an event that first box is selected. B2 is equal to an event that second box is selected. અને એ ઘટના એટલે ત્રણેય દડા સફેદ હોય તે ઘટના. An event that all the three balls are white. All the three balls are white. હવે તમારી પાસે બે પેટી છે. બે પેટીમાંથી તમારે એક પેટી સિલેક્ટ કરવાની છે અને રેન્ડમલી સિલેક્ટ કરવાની છે, યાદૃચ્છિક રીતે. એટલે પહેલી પેટી પસંદ થાય એની સંભાવના 1/2 કહેવાય, પ્રોબેબિલિટી. P of B2 is equal to 1/2 કહેવાય. બે પેટી હોય અને એમાંથી આપણે એક પેટી સિલેક્ટ કરવાની હોય તો બેયની સંભાવના 50-50% કહેવાય, સરખી જ આવે. એ બેયનો સમ કરો એટલે 1 થઈ જાય, એ તમે જોઈ લો. હવે આપણે શોધવું છે P of A/B1. એટલે પેલી પેટી પસંદ થઈ ગઈ, એમાંથી આપણે ત્રણ દડા લેવાના છે. 3 balls are drawn from the first box. તો અપન આવશે 10C3 અને એ ત્રણેય દડા સફેદ આવવા જોઈએ, એટલે ઉપર આવશે 6C3. આ 10C3 અને 6C3 એનું તમારે ફોર્મ્યુલા મૂકવું પડે. જો મોઢે ન આવડે તો તમે ફોર્મ્યુલા મૂકી જોજો. આ 20 આવશે. 6C3 એટલે 20 આવશે અને 10C3 એનું તમે જો ફોર્મ્યુલા મૂકશો આ 120 આવશે. મેં બાજુમાં કેલ્ક્યુલેશન કર્યું છે, તમારે આનું ફોર્મ્યુલા મૂકી અને કેલ્ક્યુલેશન કરી નાખવાનું. પછી આપણે P of A/B2 શોધીએ. તો અપન તો 10C3 જ આવશે, કારણ કે બીજી પેટીમાં ટોટલ દડા 10 જ છે અને ત્રણેય દડા સફેદ આવવા જોઈએ, એટલે ઉપર આવશે 3C3. એટલે ઈ આવે 1/120. અને હવે આપણે પહેલા P of A તો શોધવાનું જ, પૂછ્યું નથી, ધ્યાનમાં રાખજો, પણ તોય શોધવાનું. P of A is equal to P of B1 into P of A/B1 plus
P of B2 into P of A oblique B2. તો P of B1 એટલે 1/2 into 20/120 plus 1/2 into 1/120. એટલે આ આન્સર આવશે આ 20 અને 1 એટલે 21/240. અને આમાં એક ખાસ તમારે થોડી ઓછી મહેનત પડે એટલે કેન્સલેશન હમણાં નહીં કરવા, સાવ છેલ્લે જ કેન્સલેશન કરવાનું, છેદ ઉડાડવાના સૌથી છેલ્લે. હજી તમે ધ્યાનમાં રાખજો સમ પૂરો નથી થયો, તમને આ તો પૂછ્યું જ નથી પણ આપણે શોધ્યું. હવે શું પૂછ્યું છે એ સમજવાની કોશિશ કરો. એને એમ કીધું છે કે ત્રણેય દડા સફેદ હોય એટલે આ એ ઘટના તો બની ગઈ. ઘણીવાર આ લોકો અહીંયા એવો શબ્દ વાપરે કે ત્રણેય દડા સફેદ માલુમ પડ્યા, એટલે એનો મતલબ એમ થયો કે એ ઘટના બની ગઈ. તો એ ત્રણેય દડા પેલી પેટીમાંથી આવ્યા હોય એની સંભાવના શોધો, અને પેલી પેટીમાંથી ત્યારે જ આવે કે જ્યારે પેલી પેટી પસંદ થઈ હોય. એટલે તમને એ પૂછે છે પેલી પેટી પસંદ થઈ હોય એની સંભાવના. તમને પૂછે છે એ P of B1 જ, પણ P of B1 આપણે શોધવાનું છે, પણ બિનશરતી નહીં, શરતી. એ ઘટના બની ગઈ છે તો B1 ઘટના બની હોય એની સંભાવના કેટલી. એટલે તમને પૂછ્યું છે B1 oblique A. અહીંયા લાસ્ટમાં તમને હંમેશા P of B1 oblique A પૂછે અને કાં તો P of B2 oblique A પૂછે. ત્રણ ઘટના હોય તો P of B3 oblique A પૂછે. પણ તમારે P of A તો શોધવું જ પડે, જરા ધ્યાનમાં રાખજો. અને પછી ફોર્મ્યુલા યાદ રાખી લેવાનું કે P of B1 into P of A oblique B1 અને upon P of A. આ ફોર્મ્યુલા બધાની વેલ્યુ મૂકો તો P of B1 એટલે 1/2, A oblique B1 એટલે 20/120 અને upon આ P of A જે આપણે શોધ્યું અહીંયા 21/240. આપણને પૂછ્યું નહોતું પણ આપણે જરૂર પડવાની હતી એટલે આપણે પહેલા શોધ્યું. અને કેન્સલેશન કરશો તો આન્સર આવે 20/21. લ્યો આ એનો આન્સર આવે. અને અહીંયા તમને P of B1 oblique A પૂછે અથવા તો P of B2 oblique A પૂછે. તો આ આપણે બેઝનો પ્રમેય કર્યો. બેઝના પ્રમેયમાં જનરલી છેલ્લે એવું આપે કે આવું માલુમ પડ્યું એવું તમને આપશે. એ ઘટનાની સંભાવના ન પૂછી હોય તો પણ શોધવાની, એ પણ ધ્યાનમાં રાખજો. સમ આખો જોઈ લ્યો